મેં લગભગ 3.5 વર્ષ પહેલાં એમનું ઓપરેશન થયું હતું કેન્સરનું, અને એના 6-8 મહિના પછી મને પણ સેમ પ્રોબ્લેમ રિપીટ થઈ હતી. તો મેં, કારણ કે એમનું સાથે મને અમે આવ્યા હતા, બહારથી અમે રિવ્યુ લીધા હતા, 2-3 જગ્યાએ તપાસ કરી, અમદાવાદ અને નડિયાદ, બધી જગ્યાએ. ત્યાર પછી અમને એવું લાગ્યું કે સચિન સર જે છે એ આના માટે ઘણા સારા ડૉક્ટર છે, એવા રિવ્યુ અમને મળ્યા. એટલે હું પહેલાં મારી વાઈફને અહીંયા લઈને આવ્યો હતો, અને ડૉક્ટર સચિન વાણી સરે એનું ઓપરેશન કર્યું. ડ્યુરિંગ આ પ્રોસેસ અમને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો, હોસ્પિટલના સ્ટાફનો પણ અને સચિન સરનો પણ. અને ત્યાર પછી એમનું ચેકઅપ રેગ્યુલર થતું હતું અને એમને સારું હતું. પછી મને પણ આ વસ્તુ સેમ રિપીટ થઈ. મારું માર્ચ 2022 અહીંયા ઓપરેશન થયું હતું, અને ત્યાર પછી આજે 3 વર્ષ થઈ ગયા. અમે બંને હેલ્ધી છીએ. અમારું રેગ્યુલર ચેકઅપ અહીંયા થતું રહે છે, અને કોઓપરેટિવ સ્ટાફ છે અહીંયા. દરેક વસ્તુની ગાઈડન્સ છે, ટાઈમની ઇન્ફોર્મેશન મળી જાય છે. આ દરમિયાન, આ પ્રોસેસ દરમિયાન અમે બીજા પેશન્ટને પણ અહીંયા રેકમેન્ડ કર્યા. મારા રિલેશનમાં એમને પ્રોબ્લેમ હતી તો, અને એ પણ અત્યારે ઘણા સારા છે. એમને લગભગ 2 યુનિવર્સિટી ઓપરેશન કર્યા પછી they have treated me properly, and that's why I'm able to work now and I'm healthy. Thank you very much.